હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું સ્ટડી કર્યું હતું કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણના નિયમો જોયા હતા. વર્ગીકરણના નિયમોની અંદર શું આપણે પહેલા સ્ટાર્ટ કર્યું હતું? જાતિ અને પ્રજાતિનું દ્વિનામી વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ જાતિ પ્રજાતિ બાદ આપણે જોઈએ તો વૈજ્ઞાનિકનું જે નામ છે ને સંક્ષિપ્ત લખવામાં આવે છે. પ્રજાતિનો જે મોટો અક્ષર છે, પહેલો જે અક્ષર છે, પ્રથમ મૂળાક્ષર છે, મોટી લિપિમાં લખવામાં આવે છે. ત્યારબાદ એને લખવામાં આવે છે નાની લિપિની અંદર. આ બધા વિશે આપણે ચર્ચાઓ કરી હતી અને આપણને ખબર છે કે ICZN અને ICBN. જો ના ખબર હોય તો આપણે તમારા લાસ્ટ લેક્ચરને જોવો પડશે. તો ત્યારબાદ આપણે વાત કરીશું સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ કેવી રીતે આપ્યું છે અને કયા કયા એના નામ છે, પ્રજાતિ કઈ છે, કુળ કયા છે, શ્રેણી કઈ છે. તો પહેલા હું લઈ લઉં સામાન્ય નામ, જેનું છે દેડકો, જેને કહીએ છીએ રાના ટાઇગ્રીના. એની પ્રજાતિ છે રાના, કુળ છે રાનીડી. જો એની શ્રેણી લેવામાં આવે તો રાના અને રાનીડીની ઉપરથી હું શ્રેણીની અંદર લઈ શકું રાણીડી, એટલે કે વર્ગની અંદર આવશે ઉભયજીવી. રાનીડી એન્થ્યુરા ઉભયજીવી, અને આમાં આવશે મેરુદંડી સમુદાયમાં. ત્યારબાદ હું વાત કરું મનુષ્યની, તો મનુષ્યની અંદર પહેલું આવશે હોમો સેપિયન્સ, જે આપણે જાણીએ જ છીએ. પ્રજાતિ કઈ થશે? હોમો. કુળ હોમોનીડી. ત્યારબાદ ખાસ યાદ રાખજો કે એની જે શ્રેણી છે એ કહેવાશે પ્રાઇમેટ્સ. જેનું વર્ગ છે એ કહેવાશે મામાલિયા, એટલે કે સસ્તન વર્ગના પ્રાણી. આ પણ કેવા છે? મેરુદંડી. ત્યારબાદ આપણે વાત કરીએ ગૌની, ટ્રિટિકમ, સટાઇવમ, ટ્રિટિકમ એની શું થઈ? પ્રજાતિ થઈ. કુળ થશે પોએસી, શ્રેણી થશે પોએસ. શ્રેણી કઈ થશે? પોએસ. હવે જ્યારે વર્ગની વાત આવે ત્યારે મોનોકોટિલેડોન, અને સમુદાયની વાત આવે ત્યારે એન્જિયોસ્પર્મ. ત્યારબાદ આપણે વાત કરીએ જીઆમેસ. જાણીએ જ છીએ આપણે આને. જીઆમેસની અંદર શું થાય છે કે જે જીયા અને મેસ છે એમાંથી આનો સ્પેલિંગ મેસ આવી રીતે લખાય છે, અને જે એનું સામાન્ય નામ છે એ મેસ આમ લખાય છે. તો અહીંયા હું જીઆમેસ એનું વૈજ્ઞાનિક નામ થશે જીઆમેસ. આપણે આગળ એક્ઝામ્પલ ભણ્યા છીએ એટલે આપણને યાદ જ છે. જીયા કુળ, જીયા પ્રજાતિ. કુળની વાત કરીએ તો કુળની અંદર પણ શું આવશે? પોએસી, પણ અહીંયા ગ્લુમીફેરો છે એનું શ્રેણી થશે. ત્યારબાદ આપણે વર્ગની વાત કરીએ તો વર્ગની અંદર આપણે એને એકદળી વર્ગની અંદર મૂકીએ છીએ, અને સમુદાયની વાત કરીએ તો સમુદાયમાં આપણે એને વાહક પેશીધારી તરીકે મૂકીએ છીએ. વર્ગની વાત કરીએ તો એ કેવું છે? એકદળી, અને પછી છે વાહક પેશીધારી. ખાસ યાદ રાખવાનું છે આના સિવાયના NCERTમાં એક કે બે એક્ઝામ્પલ વધારે છે, એ પણ તમારે યાદ રાખવાના છે, વાંચવાના છે, જે તમને હોમવર્કમાં આપું છું. સામાન્ય નામ છે દેડકો, વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના, પ્રજાતિ છે રાના, કુળ છે રાનીડી,
શ્રેણી છે રાનીડી એન્થ્યુરા, તમે ખાલી એને એન્થ્યુરા પણ કહી શકો. વર્ગ છે ઉભયજીવી, સમુદાય છે મેરુદંડી એટલે કે પૃષ્ઠવંશી. મનુષ્યની વાત કરીએ તો એને હોમો સેપિયન્સ કહેવાય છે. હોમો એની પ્રજાતિ છે, હોમોનીડી એનું કુળ છે, પ્રાઇમેટ્સ એ શ્રેણી છે અને મામાલિયા એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ અને જેનો સમુદાય છે કયો છે મેરુદંડી. ઘઉંની વાત કરીએ તો ટ્રિટકમ સટાઇવમ કહેવાય છે. ટ્રિટકમ શું છે? પ્રજાતિ છે, કુળ છે એ પોએસી છે, શ્રેણી છે પોએલ્સ છે, વર્ગ છે તો મોનોકોટિલેડોન છે અને જે સમુદાય છે એન્જિયોસ્પર્મ. જીઆમેઝની અંદર મેં તમને મેઝ જે કીધું એ વૈજ્ઞાનિક નામ છે. આ મેઝ જેનું સામાન્ય નામ છે એ આ છે. જીઆમેઝ એનું વૈજ્ઞાનિક નામ. જીઆ શું છે? પ્રજાતિ છે, કુળ છે પોએસી છે અને ગ્લુમીફેરો. વર્ગ છે એ એકદળી છે અને સમુદાય છે એ શું છે? વાહક પેશીધારી. ત્યારબાદ આપણે વાત કરશું કે વર્ગીકરણના જે ક્ષેત્રો છે એ વર્ગીકરણના ક્ષેત્રોનું મહત્વ શું છે અને કયા કયા ક્ષેત્રો છે તો જોઈએ. પહેલા તો વર્ગીકરણના ક્ષેત્રોનું મહત્વ. હવે જે આપણે વર્ગીકૃત કરીએ છીએ એનો સંગ્રહ ક્યાંય થતો હશે, એનું કઈ કામ હશે. શું કામ આપણે વર્ગીકૃત કરીએ છીએ? એ વર્ગીકૃત કરવા પાછળનું રીઝન શું છે? તો પહેલા તો આપણે વર્ગીકરણનું મહત્વ સમજી લઈએ. વર્ગીકરણના જે ક્ષેત્રો છે એનું મહત્વ સમજી લઈએ. મહત્વની અંદર હું પહેલું લઈશ કે સાંસ્કૃતિક વારસો જે છે એની જાળવણી. ભવિષ્યમાં હવે હું કોઈ પ્રાણી સૃષ્ટિને લઈને વાત કરું તો પ્રાણી સૃષ્ટિનું આખું વર્ગીકરણ હું પહેલેથી છેલ્લે સુધી મને ખબર હોય તો હું એના પારસ્પરિક જે સંબંધો છે એના વિશે અભ્યાસ કરી શકું, એની જે ગાઢ સંબંધો છે એના વિશે અભ્યાસ કરી શકું. જેમ મેં તમને સૃષ્ટિથી જાતિ સુધીની અંદર જે ભિન્નતા જોવા મળે છે, ભિન્નતા નથી જોવા મળતી, એ આપણે જાતિથી સૃષ્ટિ સુધી ભણ્યા એટલે આપણને ખબર છે. જો આપણે ના ભણ્યા હોત તો અને વર્ગીકરણ ના થયું હોત તો આપણને ખબર હોત નહીં. તો એનો જે પહેલો ફાયદો છે એ સાંસ્કૃતિક વારસો જાળવવા. બીજો અભ્યાસ માટે. જે પારસ્પરિક સંબંધો છે જાણવા માટે, રાઈટ, પારસ્પરિક જે સંબંધો છે એને જાણવા માટે જે અમુક વનસ્પતિ અથવા પ્રાણી પૂર્વજોમાં ગાઢ સંબંધો ધરાવતી હોય તો એને જાણવા માટે. તદ ઉપરાંત દુનિયાની અંદર વૈશ્વિક સ્તરે અમુક જે વનસ્પતિઓ છે, વિદેશી વનસ્પતિઓ છે એને આપણે નથી ઓળખતા અને જે સ્થાનિક વનસ્પતિઓ છે એના આપણે લક્ષણો પણ ખબર હોય છે. તો વિદેશી વનસ્પતિઓ જે આપણે અહીંયા સ્થાનિક લોકો જે છે એ નથી ઓળખતા તો જે એના વિશે જનજાગૃતિ ફેલાવવા માટે, એટલે જનજાગૃતિ માટે અમુક જે વિદેશી વનસ્પતિઓ છે એના પણ આયુર્વેદિક લક્ષણો આપણને જોવા મળે છે, પણ એ આયુર્વેદિક લક્ષણોની આપણને જે એના લક્ષણો છે એ આપણને ખબર જ નથી કે આનો આયુર્વેદિક ઉપચાર પણ છે અને આ વનસ્પતિમાંથી થાય છે, જે વિશે આપણને ખબર નથી. એની ઔષધીય રીતે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તો એની જનજાગૃતિ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણને ખબર છે કે વિવિધ ભૌગોલિક વિસ્તારો જે વનસ્પતિ સમૂહો અને પ્રાણી સમૂહો માટે છે એનો અભ્યાસ. જે વિવિધ ભૌગોલિક વિસ્તારો માં પ્રાણી સમૂહો અને વનસ્પતિ સમૂહનો અભ્યાસ
ખાસ યાદ રાખજો. સંશોધન કરવા માટે કોનું સંશોધન? તો વનસ્પતિ. ફોર એક્ઝામ્પલ કે એક નવી વનસ્પતિ છે અને એક આપણી પાસે સ્થાનીય વનસ્પતિ છે, તો એ બેયનું હું ક્લોન કરાવીને એક નવી વનસ્પતિ છે એને ઉત્પન્ન કરું છું. એ નવી વનસ્પતિથી મને જે એના ફળ મળે છે એનાથી ઘણો ફાયદો જોવા મળે છે. તો જે સંશોધન આપણે કરીએ તો જ આપણને ખબર પડશે કે ક્લોન્સ કેવી રીતે બનાવવા, ક્લોન્સ બનાવ્યા પછી આનો હેતુ શું છે, આનો ફાયદો કેવી રીતે લઈ શકાય. તો સંશોધન માટે વર્ગીકરણના જે ક્ષેત્રો છે, વર્ગીકરણ છે એ ઉપયોગી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે વાત કરીએ કે વર્ગીકરણના ક્ષેત્રો કયા કયા છે. તો આપણને ખબર હોવી જોઈએ વર્ગીકરણના ક્ષેત્રો કયા કયા છે. તો પહેલા લઈએ વનસ્પતિ સંગ્રહાલય. શું લઉં છું? વનસ્પતિ સંગ્રહાલય. બીજું વનસ્પતિ ઉદ્યાનો. ત્રીજું મ્યુઝિયમ. ચોથું પ્રાણી ઉદ્યાનો. એક શોર્ટ ટ્રીક અહીંયા કહી દઉં છું તમને. વનસ્પતિ સંગ્રહાલય એટલે એનો વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવશે. સંગ્રહ કરવાની અલગ અલગ ટેકનિક છે એ આપણે ભણવાની છે. વનસ્પતિ ઉદ્યાનો, અમુક જે જીવંત વનસ્પતિ હોય એ જીવંત વનસ્પતિને આપણે લાંબા ટાઈમ સુધી સાચવી શકીએ. વનસ્પતિ ઉદ્યાનોની અંદર જોવા મળે છે. ત્યાં સંરક્ષણની પદ્ધતિઓ અલગ અલગ હોય છે, એ પણ આપણને ત્યાં જોવા મળે છે. મ્યુઝિયમની અંદર અસ્થિ છે, પ્રાણીની અસ્થિઓ છે, કંકાલ છે, આ બધાનું સ્ટોરેજ કરવામાં આવે છે અને આપણે ઘણીવાર મ્યુઝિયમની અંદર ગયા પણ છીએ અને ત્યાં જોયું પણ છે. તો મ્યુઝિયમની અંદર સંગ્રહ કરવામાં આવે છે. પ્રાણી અશ્મિ હોય છે, વનસ્પતિ અશ્મિ હોય છે, કંકાલ અશ્મિ હોય છે. પ્રાણી અને અમુક જે જાતિઓ છે, એટલે કે ક્યાંથી ચાલુ થઈને આપણે વાનરની જ વાત કરીએ તો હોમો સેપિયન્સ કેવી રીતે આવી, તો એની જેટલી જાતિઓ છે એના વિશેનો અભ્યાસ મ્યુઝિયમમાં આપણે એની જે રેખાચિત્રો છે એ જોઈ શકીએ છીએ. પ્રાણી ઉદ્યાનોની વાત કરીએ. પ્રાણી ઉદ્યાનો એટલે ઝૂલોજિકલ પાર્ક. ઝૂલોજિકલ પાર્કની અંદર શું આપણને જોવા મળે છે કે જે પ્રાણીઓ છે એ બહારથી લાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ હોય છે, જે પાલતુ પ્રાણીઓ હોય છે, એ બધા પ્રાણીઓ આપણે જોઈ શકીએ છીએ. માછલી, કીટકો, જેને અલગ અલગ ટેકનિકથી એને ભેગું કરવામાં આવે છે, લેવામાં આવે છે અને એ અમુક જે બીમાર પ્રાણીઓ છે એનો ઈલાજ કરવા માટે ત્યાં લઈ જવાય છે અને એને કુદરતી વસવાટ જેવું વાતાવરણ આપણે ત્યાં આપીએ છીએ અને પ્રજનન કરી નવી સંતતિ એ ત્યાં પણ ઉત્પન્ન કરી શકે છે. તો એ નવી સંતતિનો અભ્યાસ કરવા માટે તમે પ્રાણી ઉદ્યાનોનો ઉપયોગ કરીએ છીએ આપણે, અને આના ઘણા બધા રીઝન છે જે આપણે વન બાય વન જોતા જશું. તો પહેલા આપણે વાત કરીએ વનસ્પતિ સંગ્રહાલયની. વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલય એટલે શું કે જે નમૂનાઓ છે, એટલે કે વનસ્પતિના સમૂહ છે, વનસ્પતિ છે, એને અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવે છે અને ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. એટલે પહેલો પોઈન્ટ મારો એ થશે વિવિધ સ્થળેથી લઈને વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. તો હવે એનો સંગ્રહ કરવા માટેની ઘણી બધી ટેકનિક છે એ જોઈએ. તો સંગ્રહ કરવા માટે પહેલા એને દબાવો, પ્રેસિંગ કહેવાય છે ને. ત્યારબાદ વાત કરીએ, પ્રેસ કરી દઈએ છીએ પછી શુષ્ક વિષાક્તન એટલે પોઈઝનિંગ દબાવી દઈએ છીએ, શુષ્ક વિષાક્તન કરી દઈએ છીએ. ત્યારબાદ એનું નામ નિર્દેશન
નામ નિર્દેશન કર્યા બાદ તેને યોગ્ય ગોઠવણી કરવી અને ક્રમાંક આપવો. સ્પેસિફિક ક્રમાંક આપી દીધેલો હોય કે પહેલાની અંદર તમને આ વનસ્પતિ જોવા મળશે, બીજાની અંદર તમને આ વનસ્પતિ જોવા મળશે, પછી તેનું કન્ટેન્ટ લખ્યું હોય, નામ નિર્દેશન કેવી રીતે થયું છે એ લખ્યું હોય. ત્યારબાદ જોઈએ કે જે વનસ્પતિ, હવે હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં છું કે મને એક વનસ્પતિનો છોડ મળે છે જે મેં પહેલી વાર જોયો છે. મારે વનસ્પતિ સંગ્રહાલયની અંદર એનો સંગ્રહ કરવો છે. એ છોડની જે નાનકડી ડાળી હશે કાપીને એને પ્રેસ કરી દેશે, એટલે દબાવી દેશે. દબાવ્યા બાદ એની ઉપર અમુક રસાયણોનો છંટકાવ કરશે. અમુક રસાયણનો છંટકાવ. આ છંટકાવથી જે વનસ્પતિ છે તદ્દન કેવી થઈ જશે? શુષ્ક થઈ જશે. શુષ્ક, રાઈટ? જે વનસ્પતિ જોવા મળે છે, વનસ્પતિનો જે છોડ છે એટલે ડાળી આપણે લીધી છે, એ ડાળી કેવી થઈ જશે? શુષ્ક થઈ જશે. શુષ્ક થયા બાદ આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, હર્બેરિયમ પત્ર. હર્બેરિયમ પત્ર, આ શું છે હર્બેરિયમ પત્ર એ જોઈ લઈએ. હર્બેરિયમ પત્રની અંદર એક જાડા પુઠ્ઠા જેવું હોય છે. એક જાડું પુઠ્ઠું હોય છે. એ જાડા પુઠ્ઠા ઉપર જે આ વનસ્પતિની ડાળી છે એને મૂકવામાં આવે છે. જે શુષ્ક થઈ ગઈ છે તદ્દન, બરોબર? એ ડાળીને મૂકવામાં આવે છે ત્યારે પુઠ્ઠાની આજુબાજુ સેલોટેપ કે ટાંકા લઈ લે છે, જેના લીધે જે આપણું સંગ્રહ કરેલું છે, એટલે કે જે વનસ્પતિ સંગ્રહ કરેલી છે એ સંગ્રહિત લાંબા સમય સુધી રહી શકે. આનું પાછળનું રીઝન શું? લાંબા સમય સુધી સંગ્રહ કરવો. ત્યારબાદ એને કબાટમાં યોગ્ય ક્રમ આપી ગોઠવવામાં આવે છે. હવે અહીંયા વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિને લગતા પુસ્તકો હોય છે, એટલે કે વનસ્પતિ પુસ્તકાલય પણ તમને ત્યાં જોવા મળે છે. હવે આપણને ખબર છે કે કબાટની અંદર એનો સંગ્રહ કરીએ છીએ તો કબાટમાં ભેજ, કીટકો, જીવાણુ આવવાના ચાન્સ ખરા. તો હવે આપણે એને દૂર કરવા છે, તો આપણે એનું રક્ષણ કરવું છે, તો એના માટે એને એની અંદર નેપ્થેલિનની, કબાટમાં નેપ્થેલિનની ગોળી મૂકે છે અને બીજું છે કે ફ્યુમિગેટ કરે છે. ફોર્મેલિન નાખીને ફ્યુમિગેશન કરવામાં આવે છે. ફ્યુમિગેશન અને નેપ્થેલિનની ગોળીથી જે કીટકો છે અને જે ભેજની ક્રિયા ભેજ થાય છે એના લીધે જે કબાટમાં રહેલી વનસ્પતિ છે એ ખરાબ ના થઈ જાય, તો એના રક્ષણ માટે નેપ્થેલિનની ગોળી અને આપણે શું કરીએ છીએ? ફ્યુમિગેટ કરીએ છીએ. હવે આપણને એવું લાગે કે સંગ્રહાલયની અંદર ખાલી પુસ્તકો જોવા મળશે, પણ ખરેખર એવું હોતું નથી. વનસ્પતિ સંગ્રહાલયની અંદર તમને એના રેખાચિત્રો, ફોટોગ્રાફ, સ્લાઇડ, ચલચિત્રો જોવા મળે છે. ઓકે, ખાસ એક આ ટેકનિક યાદ રાખજો કે અહીંયા વનસ્પતિના છોડને કેવી રીતે ગોઠવવામાં આવે છે, એની ક્રમાંક અનુસાર કેવી રીતે ગોઠવણી થાય છે. તો આપણે જ્યારે જ્યારે વનસ્પતિ સંગ્રહાલયની અંદર જઈએ તો આપણા મનની અંદર આ વસ્તુ આવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે વનસ્પતિ સંગ્રહાલયના કાર્યો શું છે.
તો જોઈ લઈએ વનસ્પતિ સંગ્રહાલય કાર્ય. આપણને ખબર છે કે જે વનસ્પતિ છે એને અલગ અલગ જગ્યાએથી એકત્રિત કરવામાં આવે છે. એકત્રિત કર્યા બાદ એની ઓળખ વિધિ એનું મેઇન કાર્ય છે સંગ્રહાલયનું. જો વનસ્પતિને આપણે ઓળખી શકીએ તો જ આપણને એના ફાયદા નુકસાન બધી ખબર પડે, એટલે એના લક્ષણો વિશે ખબર પડે. જો આપણે ડીપમાં થોડુંક ભણીએ તો એની જે ઓળખ વિધિ છે વનસ્પતિ સંગ્રહાલય દ્વારા થાય છે. વિદ્યાર્થીઓને વર્ગીકરણ, સજીવોનું જે વર્ગીકરણ છે, સજીવોના વર્ગીકરણમાં વનસ્પતિનો શું ઉપયોગ છે, વનસ્પતિનું વર્ગીકરણ કેમ કરવામાં આવે છે તેના વિશે ખ્યાલ પડે. એટલે વર્ગીકરણ વિદ્યા વિશેનો અભ્યાસ. ત્યારબાદ હું લઈ શકું કે વનસ્પતિનું જે ઉદ્ભવ સ્થાન છે એ ક્યાંથી છે. વનસ્પતિનું જે લોકલ કહીએ કે ભાઈ આ વનસ્પતિ છે આ એરિયાની અંદર વધારે જોવા મળે છે, તો એ વનસ્પતિનું લોક સ્થળ છે એ કયું છે? તો વનસ્પતિની લોક સ્થળ જે હર્બેરિયમ પત્ર છે, હર્બેરિયમ પત્રની જે જમણી બાજુ છે એ જમણી બાજુની અંદર જમણી બાજુમાં એનું પ્રાપ્તિ સ્થાન, એનું ઓળખ વિધિથી જે એને નામ આપવામાં આવ્યું છે એ નામ, કયા સમયગાળામાં એ મળી આવી છે એ, જે સમયગાળો મળે છે એ, એટલે કે જેનું પ્રાપ્તિ સ્થાન શું છે, એની ઓળખ વિધિથી એનું કયું નામ છે અને જે સમયગાળો મળે છે એ સમયગાળામાં એ કયા સ્થાનેથી મળી આવે છે, જમણી બાજુએ એનું પૂરી રીતે નામ નિર્દેશન થયેલું હોય છે. એટલે તમે વનસ્પતિ સંગ્રહાલયની અંદર જોવા જાઓ તો તમને ડાયરેક્ટ એનું પ્લાન્ટ છે એ પ્લાન્ટ એ સામે હોય, એ પ્લાન્ટનું અહીંયા નામ વાંચવાનું છે, એ કેવી રીતે એનું આખું પ્રાપ્તિ સ્થાન કેવું છે, એની પાછળની આખી જે સ્ટોરી છે એ શું છે. અમુક જે પ્લાન્ટ છે એને આપણે રિજનલ પર્પઝથી એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, વડ, પીપળો, તુલસી, આ બધા એના ઔષધીય લક્ષણો કેવા છે, તો અહીંયા લક્ષણો વિશે પણ માહિતી આપેલી હોય છે. જો એના ઔષધીય ઉપચાર છે, ઔષધીય ઉપચાર પણ બાજુમાં લખેલા હોય છે. હવે જોઈએ, આ એક્સ્ટ્રા પોઈન્ટ હતા બધા. હવે આપણે વાત કરીએ કે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ જ આપણને આ પદ્ધતિમાંથી મળે છે. એટલે કે વનસ્પતિ સંગ્રહાલયની અંદર જેટલી પદ્ધતિઓ છે વનસ્પતિને સંગ્રહ કરવાની અને એ વનસ્પતિનો ફરીથી આપણે પુનઃ વપરાશ કરી શકીએ, એના માટે આપણે જે આધુનિક પદ્ધતિ જોઈએ છે એ આપણને વનસ્પતિ સંગ્રહાલયમાં રહેલી વનસ્પતિમાંથી મળી શકે છે. આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ વિકસાવી શકીએ છીએ. સંવર્ધન કરાવી શકીએ છીએ. રાઈટ, આપણે વનસ્પતિનું સંવર્ધન કરાવી શકીએ છીએ. નવી વનસ્પતિને આપણે ઉગાડી શકીએ છીએ. હવે અહીંયા ઘણા વનસ્પતિ ઉદ્યાનો જે આવેલા છે, વનસ્પતિ ઉદ્યાનોની વનસ્પતિ સંગ્રહાલયની વાત કરીએ તો પેલું આપણે લઈ લઈએ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી જે આવેલું છે પેરિસની અંદર. જે ક્યાં આવેલું છે? પેરિસમાં, ફ્રાન્સ. ત્યારબાદ આપણે વાત કરીએ રોયલ બોટાનિકલ ગાર્ડન
જે ક્યાં આવેલું છે ક્યુ ની અંદર, રાઈટ. ક્યુ ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં. ત્યારબાદ આપણે વાત કરીએ સેન્ટ્રલ મ્યુઝિયમ ઓફ હર્બેરિયમ, હર્બેરિયમ ઓફ ફોરેન્સિક સાયન્સ, ફોરેસ્ટ રિસર્ચ, નેશનલ મ્યુઝિયમ ઓફ હર્બેરિયમ જે ક્યાં આવેલું છે? કલકત્તામાં, કોલકાતા. હર્બેરિયમ ઓફ Herbarium of Natural Forest જે આવેલું છે દેહરાદૂન, ફોરેસ્ટ રિસર્ચ. હવે અહીંયા જોઈ લઈએ આપણે ઓળખ વિધિ, વર્ગીકરણ વિદ્યા વિશેનો અભ્યાસ, વનસ્પતિનું લોક સ્થળ એટલે કે એનું લોક પ્રાપ્તિ સ્થાન કયું છે, એનું આધુનિક વર્ગીકરણની પદ્ધતિઓ આપણે કેવી રીતે વિકસાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે અમુક જે ભારતના અને દેશ વિદેશના જે વનસ્પતિ સંગ્રહાલયો છે તેની વાત કરી છે કે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર જોડકા જોડવાની અંદર વધારે તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. રોયલ બોટનિકલ ગાર્ડન જે છે ક્યુ એટલે કે ઇંગ્લેન્ડમાં આવેલું છે. નેશનલ મ્યુઝિયમ ઓફ હર્બેરિયમ જે ક્યાં આવેલું છે? કોલકાતામાં. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ જે આવેલું છે દેહરાદૂનની અંદર. જે આ રોયલ બોટનિકલ ગાર્ડન છે વિશ્વનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન છે. ખાસ યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન છે, રાઈટ. ત્યારબાદ આપણે વાત કરીએ વનસ્પતિ ઉદ્યાનોની. અત્યારે આપણે વનસ્પતિ સંગ્રહાલયની વાત કરીએ, હવે આપણે વાત કરશું વનસ્પતિ ઉદ્યાનોની. વનસ્પતિ ઉદ્યાનોમાં તમને ખબર છે કે વિશ્વના જુદા જુદા ભાગોમાં અનેક પ્રકારની વિવિધતા ધરાવતી વનસ્પતિ છે કે વસે છે. વિશ્વના જુદા જુદા ભાગમાં અનેક વિવિધતા ધરાવતી વનસ્પતિ છે કે વસે છે. વનસ્પતિની અંદર શું આવે? છોડ, શુક, આરોહી પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આ વનસ્પતિઓને જીવંત અવસ્થા ટકાવી રાખીએ છીએ, ટકાવવામાં આવે. આપણને ખબર છે કે વિશ્વના સ્તરે જોઈએ તો અલગ અલગ વનસ્પતિઓ છે જેના ઔષધીય લક્ષણો પણ ઘણા છે, વૈવિધ્યતા ઘણી ધરાવે છે. એ જે લક્ષણો અને વૈવિધ્યતા જે ધરાવે છે એ વનસ્પતિની અંદર શું આવે? છોડ હોઈ શકે, શુક હોઈ શકે અથવા આરોહી પ્રકારની પણ હોઈ શકે. તો આ બધી વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે અને એને જીવંત રાખવામાં આવે છે. હવે આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.